મિત્રો, મહેર જ્ઞાતિના ગામ એટલે બાપોદર અને દેગામ ને એક અમર પ્રેમ કથા. મિત્રો, ઘણા વર્ષ પહેલાંની સત્ય ઘટનાની વાત છે અને આગળ આખી સ્ટોરી વર્ણવેલી છે અને પ્રેમીઓના પરિવારજનો સાથે વાત કરેલી છે. ત્યાંના અવશેષો સાથે વિડીયામાં વાત કરેલી છે. દુઆ સંદની રમઝટ સાથે જોવો આગળનો વિડીયો. જય બજરંગ બધાઈને. વિજોગીના દિલની વાતોમાં હું લખન પરમાર સર્વે મિત્રોનું સ્વાગત કરું છું. અને આજે એક પ્રાચીન પ્રેમ કથા લઈને ફરી તમારી સમક્ષ ઉપસ્થિત છે. ત્યારે વાત કંઈક એવી છે, ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારામાં ભાગ ચોથામાં વાત લખેલી છે ઓરીપો. એટલે આપણી મેર જ્ઞાતિની અમર પ્રેમ કથા એટલે ઓરીપો. એમાં બે પાત્ર છે, રૂપી મેરાણી અને નથુ મેર. બાપોદર અને દેગામની જોડતી પ્રેમ કહાની છે. આગળ અવશેષો સાથે હું તમને વાત કરું અને એ બધાય અવશેષો બતાવું. એટલે જોડાયેલા રહ્યો આગળની વિડીયામાં. તો મળીએ આગળના વિડીયામાં. તો આગળ આપણે વાત કરી મિત્રો, અને સૌરાષ્ટ્રની રસધારા ભાગ 4માં વાત છે ઓરીપો. એટલે આપણી જે અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં યંગ જનરેશનની બેની દીકરીઓ છે એને ઓરીપા વિશે ખબર ન હોય. અને ગામડાની હજી તો ગામડામાં થાય છે, જૂના મકાન અને ગાર્યું અને ઓરીપા થાય. ઓરીપો એટલે ગામડાની બેની દીકરીઓને ખબર હોય. ઓરીપો એટલે જે મકાનમાં પ્લાસ્ટર સુનાના, તો હવે જમાનો આવ્યો તેથી તો ગાર છાણ ગોબરથી લીપતા અને માથે ગાર કરી અને માથે જે લીસો પરત ચડાવતા એને ઓરીપો કહેવામાં આવતો. એટલે વાત ઓરીપાથી ચાલુ થાય અને વાવે પૂરી થાય. એટલે એવી જ વાત સાથે જે રૂપીબેન મેરાણી હતા એ જે મકાનમાં ગાર કરેલા છે એ ગારનો વિડીયો લઈએ, એના પરિવારના માણસો છે એને આરે વાત કરીએ. અને નથુઆતાના પરિવારના દીકરા એટલે કેશુભાઈ આગળની સ્ટોરીને આપણે વાત કરીએ. તો આવો કેશુભાઈ, અને આપણા દર્શક મિત્રોને તમારા દાદાના. હા, હલો મિત્રો, મારું ગામ બાપોદર, નામ કેશુભાઈ અરદાસભાઈ બાપોદરા. જે આ પ્રેમકથાના નાયક છે નથુ બાપા, એના દીકરાનો દીકરો થઉં છું. અને દાદાની વાર્તા આવે એટલે અમારો હૈયો ગદગદ થઈ જાય છે. ઘણી વખત રેડિયોમાં પણ સાંભળેલી છે અને છાપામાં પણ વાંચેલી છે. એ જ્યારે આવે ત્યારે અમને અમારા દાદાનો ભૂતકાળ યાદ આવી જાય છે. એટલે દાદાની વાત છે એ એક કહેતા હરખ થાય કે અમે એના સંતાનો છીએ. બરાબર. દાદા છે, હું ઘણો નાનો હતો ત્યારે દાદાએ મને એકવાર કીધું હતું રેડિયો લઈ આવ ને. હું રેડિયો લઈને દાદા પાસે ગયો અને યોગાનું યોગ, રેડિયોમાં દાદાની વાર્તા આવી. મેં કીધું હા, ઓડીપાની વાર્તા આવી. મેં દાદાને કીધું કે દાદા તમારી વાર્તા આવે છે. તો એ રેડિયો એને હાથમાં લઈને ઘા કરી નાખ્યો. એ કે મારે આ વાર્તા નથી સાંભળવી, કારણ કે એને વેદના થતી હતી દાદાને. એટલે એની વાર્તા મને કે તારે સાંભળવી તો બહાર જઈને સાંભળી, બાકી મારી પાસે વગાડતો નહીં રેડિયો. હા હા, દાદાની વાર્તા છે ભાઈ. અને કેશુભાઈ જી આ જૂના મકાન આ જ છે જેમાં રૂપીબેન મેરાણી ગાર કરે ને ઓરીપો કરતો, એ આજ મકાન આજ ખંડેરા છે. અમે જૂના મકાન ઓલા હતા એ પછી નવા મકાન ઓલી બાજુ બનાવ્યા છે. એટલે આ મકાન એમને રાખી દીધા છે. આ મકાન છે હવે તો જર્જર છે. આમાં રહેવા લાયક કે કંઈ બનાવવા લાયક છે નહીં, પણ યાદગીરી માટે જૂના અવશેષો માટે મકાન રખાયેલા છે. ને અત્યારે તો મોડર્ન જમાનામાં પછી તો મકાનને આ રીતે બદલતું હોય. એટલે આ હતા કેશુભાઈ, જે નથુઆતાને રૂબરૂ વાત સાંભળેલી. અને આજે ઓરીપાની વાત હું તમારી સમક્ષ લેવો. અને આગળ હજી તો જે રૂપીબેન મેરાણી છે, જે પ્રેમકથાનું એક પાત્ર, એનો દેગામ અને દેગામ ત્યાં એની ખાંભી છે અને વાવ છે, એને કાંઠે ત્યાં જઈ અને તમને વિડીયા બતાવ્યું, આગળ વાત કરીશું. અને કેશુભાઈને તો ઘણા સાંભળવા આપણે. એટલે અત્યારે હમણાં આખી વાત તમને થોડીક વાર પછી
પાછા વિડીયામાં કેશુભાઈ ઓરીપા વિશે કચ્છમાં જર્જરિત હાલતમાં જે મકાન હતું એ તો જોયું. એ ભીતુમાં જે રૂપીબેન મેરાણી છે એ ગાયરું કરતી, અને એક સાહિત્યનો દુઓ છે, ભીતળિયું કેવી ભાગીસારી આજ ગાયરું કરે ગોરા હાથ વારી. એ જે ગાયરું કરવા માટે માટી લઈ આવતા એ આ તળાવ છે. અને તળાવમાંથી પાણી અને માટી મિક્સ કરી અને પોતાનું ઘર સજાવતા. તેદું તો આવો સિમેન્ટ કલરનું રંગ રોગાન હતું નહીં, પણ છતાં એમાં ગેરું કરે અને ગાયરું કરે, એમાં ગેરું અવનવી ડિઝાઇન કરતા. અને એવો જમાનો હતો, અને એમાંથી આ તળાવમાંથી માટી લીધેલી. તો મિત્રો, જ્યારે રૂપીબેન મેરાણે એ પોતાના પિયરમાં જે દી હાચમું કરવા ગયા ને, અને ત્યાંથી જ આ પિયરથી જ આ પ્રેમ કહાની આખી ચાલુ થાય. અને આગળ બતાવ્યું એ દેગામ અને એ વાડીમાં જે વાવ છે એ બધું આગળના વિડીયામાં બતાવીએ. પણ છતાં આ જે પાડિયા પૂંજી અને આપણી તળપદી ભાષામાં, આપણી મેરની ભાષામાં કહીએ ને, તો અહીંથી જવાણા કરી અને માવતરે નીકળ્યા હતા. એ પાડિયાના દર્શન તમને કરાવું. તો જે પાડિયાના દર્શન કર્યા, એટલે આ પાડિયા પૂંજી જવાણા નિવેદ કરી અને રૂપીબેન મેરાણી પોતાના ગામ પિયર દેગામ ગયા. ત્યાંથી એટલે મિત્રો પ્રેમ જોજો કે નથુ આતા ગામના ઝાપા સુધી તો રૂપીબેન મેરાણીને વડાવવા સુધી આવ્યા હતા. અને પોતાને તો ખબર નહીં હોય કે આ છેલ્લી મુલાકાત છે. અને કેશુભાઈના મુખેથી આખી સ્ટોરી હમણાં સાંભળીએ આપણે. તો મિત્રો, આપણે આ જે કેશુભાઈ અને એના પરિવારમાં પ્રેમ કથા તો જગ જાહેર છે, અને પુસ્તકોમાં ઘણી વાત છે. ઘણા સાહિત્યકારોએ ઓરીપા વિશે વર્ણવેલું છે. પણ એક મને દુઓ યાદ આવે કે ધરાવીન ધાન નો નીપજે, કુળવીન માળું ન હોય, જેસલ જખરો નીપજે, ઝીણીમાં હોથલ પદમણી હોય. એવા કેશુભાઈના નાના ભાઈ એટલે જેઠાભાઈ હરદાભાઈ બાપોદરા દેશને કામ આવી ગયા અને પોતે શહીદ થયા. અને એનું ટેસ્યુ ગામના ઝાપા ઉપર છે, અને એ ટેસ્યુના દર્શન કરાવીએ અને એના વિશે માહિતી આપણે કેશુભાઈના મુખેથી લઈએ. હવે એવી જ આગળની વાત આ શહીદ વિરલા માટે કેશુભાઈ એના મુખેથી બધી જાણકારી આપે. કેશુભાઈ. મારા નાના ભાઈ જેઠાભાઈ હરદાસભાઈ બાપોદરા 1992માં 14/9/1992 દેશને માટે શહીદ થઈ ગયેલા. અને મારા દિલી ભાવના પ્રેમ એટલો બધો હતો કે બહુ કોશિશો કરી, પણ ભાઈને જ્યારે આવવાની ઈચ્છા થઈ ત્યારે ગયા વર્ષે 14/9/2023ના એ અહીંયા અમને આવી અને ધન્ય બનાવ્યા છે. તો મારા ગામના પાદરમાં, મારા ગામને જાપે એ મારો વિરલો બેઠો છે. અને જે કેશુભાઈ જે શહીદ થયા 14/9/1992, અને પાછા તમે સ્થાપિત પણ કર્યા 14/9/2023. એટલે સંજોગ પર જોવો મિત્રો, એક જ તારીખે પોતાની ઈચ્છાથી આવ્યા. અને કેશુભાઈએ ભાઈ માટે, અને પાછું એક કેશુભાઈનું ફાર્મ હાઉસ છે અહીંયા બાજુમાં, ન્યાય મોટું મંદિર શહીદ વિરલાનું બનાવ્યું. એટલે આગળની ઓરીપાની વાત હમણાં પાછી કરીએ. અને ભાઈની વાત જે કરી અને ભાઈઓનો પ્રેમ કેવો હોય એના માટે મને એક દુઓ યાદ આવે માલદેભાઈ, કે દશરથનો દરબાર જોઈ અને ઓલો ઇન્દ્ર ઈર્ષા કરે, પણ ભાઈઓ વિના ભેકાર મને કડવું લાગે કાગડા. આજ કેશુભાઈને આંખમાં પાણી આવી ગયા ભાઈની વાત સાંભળી. જે મિત્રો આગળ આપણે અવશેષો અને બધું જોયું, એ તળાવ જોયું, ત્યાંથી માટી લેવતા એ બધું જોયું. અને એ જ વાત આપણે હમણાં કેશુભાઈને મુખેથી સાંભળ્યું. પણ જગ વિખ્યાત વ્યક્તિત્વ પોતાની કલમે કંડારી અને
મહેર જ્ઞાતિની ભાતીગળ સંસ્કૃતિની બુક મઢેલી છે એવા ભરતભાઈ બાપોદરાય આપણી સમક્ષ હાજર છે અને બધાયને મળવાનું થયું આ કહાનીના માધ્યમથી. અને આગળની ઓરીપાની કહાનીની વાત કેશુભાઈ કરીએ, અને કેશુભાઈના ભાઈ શહીદ એ એક મોટી કથા છે. એ પણ આપણે ક્યારેક વિડીયોમાં લેવું. અને જે કુટુંબમાં થતું હોય ને ન્યાસ થાય, એટલે નથુ બાપાની જે નથુ આતાની આખી લવ સ્ટોરી પ્રેમ કથા છે, અમર પ્રેમ કથા, એવી જ આ અમર શહીદની વાત છે શ્રી કેશુભાઈના નાના ભાઈ. અને આગળ ઓરીપાની વાત હમણાં કેશુભાઈ કરે. કેશુભાઈ, એ ઓરીપા વિશે જે આપણે ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર ભાગ ચોથામાં ઓરીપો લીધેલો છે, આ એ ઓરીપાની વાત તમારે અમને કરો, આપણા દર્શક મિત્રોને કરો. અને જે તમારા નથુ હતા એટલે તમારા દાદા, આ એ દાદાને તમારે જે દરરોજ વાતચીત થતી એ બધી વાત આપણા દર્શક મિત્રોને કરો. હલો મિત્રો, નથુ બાપા અને મારે એટલે હું તો 10 થી 15 વર્ષની ઉંમર મારી, પણ બાપાને 85 થી 90 વર્ષની ઉંમર થયેલી, પણ એકબીજા વગર ઘડી હાલે નહીં એવી અમારી બેયની સ્ટોરી. હા, મિત્રતા. એ હા, દાદા છે એ અડધી કલાક કે કલાક ક્યાંક આડાવડો ગયો હોય તો ઘરનાઓને બધાને પૂછે કે ઓલો રેઢિયાળ ક્યાં ગયો છે. હું ઘરે આવું એટલે મારે સીધું એની પાસે જવું પડે કે આ તો હું અહીં ગયો હતો કે અહીં ગયો હતો, આ મારું કામ હતું તો હું ગયો હતો, આ ઠીક આ મારા પાસે બે. પછી પાસે બેહાડે અને હારી વાતું કરાવે. પછી હારી વાતું કરે, હું સાંભળું. એ રામાયણના બહુ જ્ઞાની માણસ હતા નથુ બાપા. અમારા ગામને ચોરે, અમારા ગામનાથી 35-40 ઘરડિયા બેઠા હોય, એની પાસે નથુ બાપા રોજ રામાયણ વાંચતા. પછી એક વખત રેડિયોમાં વાર્તા આવી નથુ બાપાની, એટલે મેં નથુ બાપાને કીધું કે બાપા તમારી વાર્તા આવે તો એની રેડિયાનો ઘા કર્યો. મેં કીધું કાંઈ હતા તો કંઈ તારે સાંભળવી તો બહાર લઈ જાય રેડિયો, બાકી મારે સાંભળવી નથી. હા, પછી બાપાથી સાંભળાણીને એટલે મને રેડિયો આપી દીધો, હું બહાર વયો ગયો રેડિયો લઈને. પછી એક વખત હું અમારી વાડીએથી ભેહુંને લઈને વાડીએ જાઉં, લીલાડા ખવડાવીને સાંજે પાછો આવું ને, ત્યાં સુધીમાં એક વખત મારે આવવામાં થોડુંક મોડું થયું. એટલે મારી બાને કીધું એ તો લોકો ગોવાડીઓ કેમ હજી નથી આવ્યો? તો કે બાપા એ આવતો અહીંયા હમણાં આવી છે. તો હું આવ્યો ગામમાં, વાડામાં ઢોર બાંધ્યા, ભેંસોને બાંધીને બધું એલું કર્યું, નીણ પૂરો નાખ્યા. તો બાએ કીધું કે આતા યાદ કરે. પેલું સીધો ગયો નથુ બાપા પાસે. બાપા હું આવતો રહ્યો. તો કે કી દીકરા આજ મોડું થયું? આજ થોડોક લીલાડો વધારે હું તો હતી, ખવડાવવામાં મોડું થયું. તો કે ઠીક ઠાવતું. પછી મને કે હું તારા પાસે કે હાથ જોડે માફી માગું. મેં કીધું કેવા નહીં? તો કે તું નાનો હતો ને મિતુણ એકવાર માર્યો હતો. હું કે બાપ મારે એ બાપ માફી માગે, દીકરો મારે તો દીકરાને માફી માગવી જોઈએ. બાપ પાસે થોડી માફીની આશા હોય બાપા. તો કે તો એક કામ કર મારો બાપ, તું મને માફ કરતો હોય એવું મને લાગે તો મને સંતોષ થાય. મને જ્યાં તારવામાં કે તું આંગળી ફેરવી દે, મને થોડી ખંજવાડ આવે. એ હુતાતા મેં એના તાળવામાં આંગળી ફેરવી, અને આંગળી ફેરવા પછી 10 મિનિટ પછી નથુ બાપા મારી પાસે નહોતા રહ્યા, દેવ થઈ ગયા. ત્યારે મારા આત્માને એમ થયું કે મારો બાપ મારી પાસે આટલું માગતો હોય છે ને, આવો મારો બાપ. તો આવી મિત્રો આવી વાતો છે, અને નવી વાતો છે, અને આવી સ્ટોરી ક્યાંય ઉપર નહોતી આવી એટલે અમે લઈને આવ્યા અને પ્રયાસ કર્યો ભરતભાઈ બાપોદરાના માધ્યમથી. બહુ મોટું નામ છે અને ઘણી બધી બુકો લખી, ઘણી, અને આપણો મેર ઉત્પત્તિ અને તેની ભાતીગળ સંસ્કૃતિની એક આખી ગામડે જઈ બેન દીકરીઓ પાસેથી લગ્ન ગીતો આ તે બધું લઈને એવું ભરતભાઈ બાપોદરાએ આને કંડારેલો છે પોતાની બુકમાં. માલદેવભાઈ બુક બતાવજો. તો ઓરીપાની આગળ જ વાત, અને એક આ કહાનીને બે પાખા, એટલે એક છે દેગામ. હમણાં જ અહીંથી બાપોદરથી અમે દેગામ જઈએ, અને દેગામની આ વાવ અને એ રૂપી મેરાણીજી હતા
એની ત્યાં ખાંભી છે. એ પણ મિત્રો તમને બધાઈને બતાવીએ અને દુઆ સંદ સાથે હમણાંની આગળની સ્ટોરી દેગામ બતાવીએ. તો આગળ આપણે પ્રેમકથાની વાત કેશુભાઈના મુખેથી સાંભળી અને ભરતભાઈ યારે તમને ઓળખાણ કરાવું. સફળ વ્યક્તિ અને પથ્થર કલમનો લેખન કરનાર એટલે ભરતભાઈ તો જગવિખ્યાત વ્યક્તિત્વ છે. અને આજે એ વ્યક્તિત્વ પાસે અમે મળવા આવ્યા. તો ભરતભાઈને બે શબ્દ કહું. અને સફળતાનું કારણ, સફળ પુરુષને પાછળ એક સ્ત્રીનો હાથ હોય એવી એક કહેવત છે માલદેભાઈ આપણે. તો એનો એક દુઓ છે કે વય નાની અકલ વધુ ઉજણા જેના આશાર દેજે હું દાતા તું હેઠળું માણા હામડા. એટલે એના ધર્મપત્ની છે ધાનીબેન. અને ભરતભાઈને કહું કે બે વાત ભરતભાઈ તમારા ગામ વિશે, ઓરીપા વિશે બે વાતું કરો. સૌથી પહેલાં તો અમારું ગામ બાપોદર, રાણાવા તાલુકામાં આવેલું બાપોદર ગામ, એ બધું ભાઈઓનું ગામ છે. બધા બાપોદર પરિવાર વસે છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બારવટિયા, પરકમા એવા ઘણા બધા પુસ્તકો લખેલા છે. તો સૌરાષ્ટ્રની રસધાર પુસ્તકના ચોથા ભાગમાં જે બાપોદર ગામની કથા ઓડીપો લખી છે નથુમેર અને રૂપીની, એ રૂપીનું નામ જીવી હતું. પણ એ મેઘાણી જ્યારે ગોધરા ગયેલા ત્યારે ગોધરા ત્રિપુરા શંકર ભટ્ટ જે પોલીસ અધિકારી હતા એના ઘરે રોકાણ હતા. એની દીકરી એક રાણાવા સાસરે હતી, નાની વયમાં વિધવા થયેલી. એ પછી પિતાના ઘરે રહેતી અને એની પાસેથી મેઘાણીએ આ કથા સાંભળેલી ઓડીપોની. તો આ રૂપી અને નથુની અમર પ્રેમ કથા છે. તો આ કથા વિશે નવરંગ સુંદડી પિક્ચર ઉતરેલું છે. એ વખતે અમારી મેર જ્ઞાતિએ નક્કી કરેલું કે ભાઈ કોઈ પણ લખનભાઈ કે મેર વિશેનું કોઈ પિક્ચર ઉતારવું નહીં. પછી એને નવરંગ સુંદડી પિક્ચર બનાવ્યું ઉપેન્દ્ર ત્રિવેદી સ્નેહલતા વિશેનું. પણ એમાં પાત્રો અને જ્ઞાતિને બધું બદલાવી નાખવું પડ્યું હતું. પછી એક ટેલિફિલ્મ બની હતી હિન્દીમાં, એમાં રાણાભાઈ સીડાએ પણ પાત્ર ભજવ્યું હતું. એ ઓરિજિનલ હતી, પણ એ તમે આ બરડિયામાં કે અહીંયા રાખો તો અહીંયા એ લોકેશન સારું રહેશે એટલે એ બાપોદરને બદલે બરડિયા ગામમાં ઉતારવામાં આવેલી પિક્ચર આખું. બહુ સરસ પિક્ચર હતું, ટેલિપિક્ચર. પછી રમેશ મહેતા સારામાં સારા એક કવિ આપણા ગુજરાતી ભાષાના થઈ ગયા. એની આ ઓડીપો કથા ઉપરથી એને સૂરજને પડસાયો હોય નામનું નાટક લખેલું. એ નાટક સુરેશ પારઘી અને તેની નાટક કંપનીએ ગાંધીનગરમાં ભજવેલું. અને એ જોવા હું અને કેશુભાઈ, મારો દીકરો કૃણાલ ને બધા અમે ગયેલા. બહુ સરસ રીતે સારું નાટક ભજવ્યું હતું. આ એક કરુણ પ્રેમકથા મારા ગામની છે કે નથુ મેરના ઘરમાં જે દેગામની દીકરી હતી રૂપી, એ રૂપીને ઓડીપો કરવાની બહુ. ઓડીપો એટલે અમારી ગામઠી ભાષામાં ઓડીપો કહીએ, જે ઘરની દિવાલો ઉપર આપણે સાણ માટીની ગાર કરીએ ને ઓડીપો કહેવામાં આવે છે. એ ઓડીપો કર્યા જ રાખે, અઠવાડિયામાં 2-3 વખત ઓડીપો કરે. એટલે કોઈએ કાન ભંભેરણી કરીને માવતરને કે ભાઈ તમારી દીકરીને તો ઢોરની માફક ઢસરડો કરાવે છે. એટલે એ વખતે સાતમ આઠમનો તહેવાર બરાબર આવવાનો હતો. એ વખતે બધા દેવી દેવતાઓને પૂજન કરી, નિવેદ કરી, જવાણા કરી, બધું કરી અને રૂપી દેગામ ગઈ. તો એના પિતાએ એમ કીધું કે ભાઈ હવે તને ન જવા દેવી કે. તો કાં તો કે તો તને કે આવી કે આખો દી ઢસરડો કરાવે લખનભાઈ. તો પછી એને અહીંયા આવી અને થોડી પરણાવી એટલે રૂપી જવા તૈયાર નહોતી. પણ હવે દીકરી શું કરે, દીકરી બીજે ગઈ. પછી ત્રીજે દિવસે આણું આવ્યું. તો આણું આવ્યું તો પછી એ કે હું કપડાં ધોવા જાઉં એમ કરીને એના ગુનાને કાંઠે ગઈ. અને પછી વટે માર્ગું ત્યાંથી પસાર થતા હતા. એને કે ભાઈ કોઈ પણ બાપોદર જાતો બાપોદર નથુને મારો સંદેશો દેજો કે મને તેડે જાય, નકણી કે હું આત્મહત્યા કરી નાખી. પછી હાંસ થઈ, બધું થઈ ગયું. હાંસ થઈ પછી ન આવી. પછી રૂપી કૂવામાં પડીને આત્મહત્યા કરી નાખી. એ કૂવો પણ હાલ યાદ છે, અમે તમને બતાવશું. અને એની ડેરી પણ હાલ યાદ છે. દેગામ અમે જવાના છીએ, લખનભાઈ ને માલદેભાઈ ને બધાય જઈને ત્યાં રૂબરૂ અમે એનો વિડીયો ઉતારશું. તો એ બધી આખી કથા બતાવશું. આ એક અમર કરુણ પ્રેમકથા મેઘાણીએ લખી છે. આભાર. અને તમને બધાને બતાવીએ તો વિડીયામાં આગળ બન્યા રહેજો. અને હમણાં જ દેગામ જઈ અને તમને બધું બતાવીએ. જય બજરંગ. જય બજરંગ મિત્રો, હું લખન પરમાર વિજોગીના દિલની વાતોમાં ફરીથી એકવાર દેગામના ટીમે તમારું સ્વાગત કરું છું. અને
આગળના વિડીયામાં બાપોદર આપણે જાણ્યું બધી આખી નથુઆતાની સ્ટોરી, એમ જ જીવીઆઈની સ્ટોરી એટલે દેગામ. અને દેગામ જે અવશેષોની હું તમને વાત કરતો હતો આગળના વિડીયામાં, કેશુભાઈએ ભરતભાઈએ બધાએ વાત કરી, એ જ અવશેષો અત્યારે અહીંયા વાવ હતી એ બુરાઈ ગયેલી છે. અત્યારે જમાના પ્રમાણે નવું બાંધકામ કરેલું છે. અને એ જ ખાંભી વાવને કાંઠે જે દેવ થયા હતા, પ્રેમ કહાનીને જોડતી જે વાત છે ને, અને વાવમાં જે દેવ થયા હતા એ જ ખાંભી જીવીઆઈની. આ જીવીઆઈ જે જીવના મોટા અને રસ્તામાંથી જે નીકળતા એને છા પાણી ખાવા, રોટલા પાણી સારું બોલાવતા, એટલે જીવ મોટો એટલે જીવીઆઈ નામ હતું. અને પછી માએ હુલામણાનું નામ રાખ્યું રૂપિયાઈ, રૂપીબેન મેરાણી. એ ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધારામાં એ રૂપી નામે ઓળખાય છે. અને રૂપી નામ છે રૂપથી અતિ રૂપવાન સ્ત્રી હતી, અને માએ હુલામણાનું નામ રાખ્યું રૂપી. એ તમે એ રૂપીનું નામ અત્યારે ઓરીપામાં સાંભળો છો. એ જ આ જીવીઆઈની ખાંભી. અને આગળ જે જીવીઆઈ અને ઓરીપામાં નામ રૂપિયાઈ છે એનો જ પરિવાર, એટલે દેગામના મહેર સમાજના પ્રમુખ ભીમભાઈ આવો અને તમારી રીતના તમારા પરિવારની સ્ટોરી થોડીક ઓરીપામાં જે સૌરાષ્ટ્રની રસધારામાં છે એ રીતની બતાવો. બધા ડાયરાને રામ રામ. હું ભીમભાઈ સુંડાવદરા, પ્રમુખ છે મહેર સમાજ દેગામ. અને જે ઝવેરચંદ મેઘાણે ને સૌરાષ્ટ્રના રસધારમાં જે ભાગ 4માં ઓડીપો લખવામાં આવેલ, એ ઓડીપાને જે રૂપીબેન એ અમારા મૂળ તો જીવીઆઈ, આજે અત્યારે આપણે જ્યાં ઊભા છે એ જીવીઆઈ એટલે મારા આતા એટલે કે મારા ગ્રાન્ડફાધર એના સગા ફઈ થતા. મારા આતાના બાપનું નામ રણમલ હતા અને એના બાપનું નામ વિમણ હતા. એટલે જીવીઆઈ છે એ વિમણાતાની દીકરી, એક દીકરો રણમલ હતો અને જીવીઆઈ એ બે બેન ભાઈ. અને મારા હતા 4 ભાઈઓ હતા, એટલે એના ફઈ થતા. એ અહીંથી સાસરે હતા બાપોદર સાસરે હતા, અને ત્યાં સુખી હતા. પણ કોઈ પણ કારણસર આપણે વાંધો પડ્યો હોય, કોઈ પણ મન દુઃખ થયું, એટલે ત્યાંથી પછી અહીંયા આવી ગયા, પાછા માવતરે આવી ગયા પાછા. અને અહીંથી પછી બીજી જગ્યાએ એને સગપણ કીધું હતું, લગ્ન કીધા, સગપણ કીધું બધું. પણ એને એક ત્યાં માનો ને કે આપણે આત્મીયતા બાપોદરાએ જોડાયેલી હતી, એટલે ત્યાં પછી એને જવું નહોતું. એટલે ત્યાં એ ગયા ને એનો માનો કે ને કે એનું આત્મો તો ત્યાં બાપોદર હારે જોડાયેલો હતો, એના કુટુંબ હારે બધા હારે. પછી ત્યારબાદ એને કાંઈક પણ અહીંથી એમ કીધું કે હવે આ બીજી વખત આપણે ત્યાં તો જવું જોઈએ, આપણે સગાઈ કીધી લગ્નમાં એ રીતે. પણ તો એનો મન ના માન્યો. એટલે પછી એક દી ઘરેથી, ત્યારે ગામમાં બધા હતા, તો ઘરેથી નીકળી કે હું કપડાં ધોવા જાઉં છું અહીંયા વાડીએ. ત્યારે તેઓ બધા ગામમાં રહેતા, એટલે એ વાડીએ આવ્યા. અને અહીંયા જે વાવ હતી અત્યારે 2 વર્ષ પહેલાં એ બુરી નાખી, તો વાવને કાંઠે આવે અને એની સીધા વાયમાં ઝપલાવી દીધો, અને આમ પોતાના દેહનો અંત આણ્યો એ રીતે. અને ત્યારબાદ અમે બીજા જે ત્યારના વડીલોએ શોધખોળ કરી, તો એનો મૃતદેહ છે વાયુમાંથી મળી આવ્યો. એટલે એને આત્માની શાંતિ માટે અમે ત્યારથી એક આ એનો અવશેષ માટે એને રાખી છે. અને અત્યારે પણ જે અમારું કુટુંબ આખું મોટું કુટુંબ છે એને માને છે, તો એને હાજરા હજુર છે. કોઈ પણ માનતા કરો તો માનતા ફળે છે, અને એનું અત્યારે ત્યાં જીવીઆઈનું સ્થાન છે. તો દર્શક મિત્રો, તમે જેમ સાંભળી આખી સ્ટોરી, એમ આજે આ પ્રેમ કથા એક ઓરીપો એટલે છાણ માટીથી જે બેનું દીકરીઓ ગાર કરે અને માથે એક પરત લાસી એકદમ લીસી પરત ચડાવે ને, એને ઓરીપો કહેવામાં આવે છે. એ મેં તમને આગળના વિડીયોમાં વાત કરી. પણ એક એના દિલમાં ખોરિયું અહીંયા હતું, પણ જીવ એનો બાપોદર હતો. એટલે એક મને દુઓ યાદ આવે કે પટોળે પડી ભાત એ ફાટે પણ ફીટે નહીં, એવી જ કહાની આ એને અંદર તો નથુની જ નામ હતું, બીજા બધાય ભાઈ બાપ કર્યા હતા.
છતાંય એ સ્ટોરીનો અત્યારે જે ઓરીપો ઝવેરચંદ મેઘાણીની કલમે કંડારેલ છે એ ઓરીપાનો અંત આ ખાંભીએ આપણા વિડિયા પૂરો કરીએ અને અહીંયા ને એક શેડો બાપોદર ને એક દેગામ આજે આ સ્ટોરી પૂરી કરીએ. અને આગળ જે મેં દુઆ બધા તમને વર્ણવીને ક્યાંય માલદેભાઈ છે, આપણે દેવ છે, એ બધાય તમને ગાયને સંભળાવે. તો આગળ સાંભળીએ માલદેભાઈ પાસેથી. જે સૌરાષ્ટ્રની રસધાર ભાગ 4માં ઓડીપા શીર્ષકમાં જે એક પ્રેમ કથા સમાયેલી છે, બાપોદરથી દેગામ, જેના પાત્રો છે પુરુષ પાત્ર નથુ બાપા, નથુ અને રૂપી. અહીંયા દેગામમાં જીવી આવી કે તો મેઘાણીની કલમમાં ક્યાંય ઓડીપામાં ક્યાંય દુહો નથી, પણ અમારા ભાઈ લખનભાઈ પરમારે એક સુંદર મજાનો ઓડીપાના શીર્ષક ઉપરથી જ એક દુહો બનાવ્યો, એ આપણી સમક્ષ હું સંભળાવું છું. એ ઓડી પે કીધી એકલી જ રે, ઓડી પે કીધી એકલી અને મારા વાલમથી વિખૂટી, પણ રૂપી હે જ્યોતિરા એના નેણ લે ઓલા નથુની. પણ આ મારો લખનભાઈનો લખેલો હતો આ દુહો, પણ જે 3 દુહા લખ્યા કે વય નાની અકલ વધુ ઉજ્જવલ જેના આચાર દે જે હું દાતાર તું હથિરું માણસ હમરા, જેને કોલેજ અવસ્થામાંથી જેની એક મેર ઇતિહાસમાં આખો બરડો અને ઘેડ ખૂંદી અને અમારા ભરતભાઈ બાપોદરા મેરના મેઘાણી આ મારી બાજુમાં જ ઊભા, એની 3 દુહા જે ઓડીપા શીર્ષક ઉપરથી લખ્યા એ આપની સમક્ષ હું રજૂ કરું છું. પણ રૂપી કેરા લોચનીએ અરે રે જોને રુદન ભર્યું છે લાટ, પણ મારો નથુડો નો આવ્યો, અરે રે મેં એની વહમી જોઈ વાત. અમારા ભરતભાઈનો લખેલ બીજો દુહો. પણ હું વસવાટ કરું છું આ વાવમાં, અરે રે પણ મારું જીવન થયું ઝેર, પણ નથુ તું કાન આવ્યો, અરે રે મને માયા લગાડી તે મેર. અને ત્રીજો દુહો અમારા ભરતભાઈ બાપોદરાએ લખ્યો. પણ સંદેશ મોકલ્યા મેં સામટા, અરે રે મેં તારા બાપો દરગામ, પણ નવરાશ તુને જોને ના મળી, અરે રે નથુ તારે કેવા પડ્યા કામ. પ્રેમના બ્રાગવટ હેઠ ગંગ બ્રિતાળવું પોઠી ગયા, પણ રાકાર
રાકા રોતારિયા એ આ તો ભૂંડે ન મોઈ ને ભૂદરા પ્રેમને વાસા હોત તો જગત જોગી બની જાત પણ હલકી હલકી ન મળે જાત એ આ તો ભગવાન ભરીન ભૂદરા. અને મિત્રો, અમારી મેર જ્ઞાતિ ઉજેડો જેનો આખો ઇતિહાસ છે, શૌર્યથી ભરેલો છે, મર્દાનગીથી ભરેલો છે, પ્રેમથી ભરેલો છે. અને અમારી હજે જ્ઞાતિમાં જે બેનો દીકરીઓ હાહરે હોય અને હાતમ આઠમનો તહેવાર આવે એટલે માવતરના તેડા આવે. અને માવતરના તેડા બાપોદર ગામે આવ્યા હતા અને જીવીઆઈને તેડવાઈ આવ્યા હતા. અને મને એક દાદ બાપુની એક રચના યાદ આવે કે કૂવા કાંઠે ઠીકરી અને ઠીકરે લાગી ઠેસ. એ કરુણ ભરેલું એક ગીત માલદેભાઈ પોતાના કંઠે સંભળાવે. હાલો માલદેભાઈ અને આપણા દર્શક મિત્રોને બે કડી સંભળાવો. પણ જેની ભાંગે જોડ અરે રે એને માયામાં મીઠપ નહીં. પણ કાગા હે કાગા વાતું કરો અરે રે એને એ સમયે કંઈ નહીં. તો આગળ લખનભાઈ પરમારે વાત કરી જે સાતમ આઠમમાં જે દીકરીઓ માવતરમાં સાતમ આઠમ કરવા આવે એટલે 4 ચોક ભેરા થઈને રાહડા રમતી દીકરીઓ. એટલે કાગ બાપુની કલમથી એક દીકરી વેદનાની બે કડી આપની સમક્ષ હું સંભળાવું કે પાણી વિનાના એ જ પાડિયા રે જે દીઠી કરી વાગી ઠેસ રે એના ઘાતે હે મને સાંભળ્યો મારા દાદાજીનો દે. ઓહો એના ઘાતે એ મને સાંભળ્યો મારા દાદાજીનો દે. શ્રાવણ મહિને એ જ તેડવાના આવ્યો મને વેલણું એ લઈ મારો વીર. શ્રાવણ મહિને એ જ તેડવાના આવ્યો વેલણું લઈ મારો વીર. મારી માના હેતની એ જ વીરડી દુકાળમાં ડૂકી ગઈ. ઓહો મારી માના હેતની એ જ વીરડી રે દુકાળમાં ડૂકી ગઈ. જે દુવાસન સાથે તમે મિત્રો સાંભળી આ સ્ટોરી આખી, અને સ્ટોરી કંઈક આવી ઓરીપો તમે જરૂર સૌરાષ્ટ્રની રસધાર ભાગ 4માં જરૂર વાંચી અને જોજો. ઘણા બધા પરિવારથી જોડાયેલા વ્યક્તિઓએ વાત કરેલી છે. અને તમે તમારી રીતના અને પોરબંદરથી 10 કિલોમીટર દહેગામ ક્યારેક પણ નીકળવાનું થાય તો આ પ્રેમીઓની મુલાકાત લેજો. તો આવી જ પાછી એક લવ સ્ટોરી લઈ પાછી પ્રેમકથા લઈને તો તમારી સમક્ષ હાજર થાયું. ત્યાં સુધી મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ, એક દી નહીં મળીએ મેકરણા ધરતી ધાક દીએ. હરિઓમ, જય બજરંગ, પધારો પાછા.